સુરત શહેરમાં રોજે રોજ લાખો રૂપિયાની ચોરીની ઘટનાઓ બની રહી છે। ત્યાં સુરતના કતારગામ વિસ્તારમાં આવેલા હીરાના ખાતામાંથી લાખોના હીરાની ચોરી કરી ભાગી છૂટેલા ત્રણને કતારગામ પોલીસ અને ક્રાઇમ બ્રાન્ચની ટીમે ઝડપી પાડી મુદ્દામાલ કબજે કર્યો હતો। કતારગામ પોલીસ પાસેથી મળતી માહિતી મુજબ પરેશ ઝવેરીએ નોંધાયેલી ફરિયાદમાં જણાવ્યું હતું કે કતારગામ જરામ મોરાની વાડીમાં તેઓનું એસપી ડાયમંડ ખાતું છે। જેથી અજાણ્યા ચોર ઇસમો ટેબલના ખાનામાંથી 23,45,000થી વધુની હીરાની ચોરી કરી ભાગી છૂટ્યા હતા। આ મામલે કતારગામ પોલીસ સાથે ક્રાઇમ બ્રાન્ચની ટીમ પણ તપાસમાં જોડાઈ હતી અને તપાસ કરી રહેલી ટીમોએ ત્રણ લીધા ચોરો જીતેન્દ્ર કુમાર ઉર્ફે જીતુ નરસિંહ ચૌધરી, યોગેશ કુમાર ઉર્ફે ચક્કો રાયમલ ચૌધરી અને મેહુલ હાજાભાઈ ચૌધરીને ઝડપી પાડી તમામ ચોરાયેલા મુદ્દામાલ કબજે કર્યો હતો અને તમામ વિરુદ્ધ કાયદેસર કાર્યવાહી ધરી છે। ગઈ તારીખ 16 જૂન 2025ના રોજ કતારગામ જરામ મોરારની વાડી વિસ્તારમાં આવેલ એસપી ડાયમંડ નામના ખાતામાંથી પોલિશ્ડ તેમજ રફ ડાયમંડ કિંમત રૂપિયા 23,45,000ની ચોરી થયેલ હોવાની ફરિયાદ મળતા કતારગામ પોલીસ સ્ટેશન ખાતે ગુનો રજીસ્ટર કરી પોલીસ ઇન્સ્પેક્ટર કતારગામ તથા તેમની સર્વેલન્સની ટીમ અને ક્રાઇમ બ્રાન્ચના અધિકારીઓની મદદથી આ ગુનાની તપાસ હાથ ધરવામાં આવેલ અને તપાસ દરમિયાન સીસીટીવી સર્વેલન્સ, મોબાઈલ સર્વેલન્સ તેમજ હ્યુમન ઇન્ટેલિજન્સની મદદથી આ કામના આરોપીઓ બનાસકાંઠા જિલ્લામાં હોવાની મળેલ માહિતી આધારે સ્થાનિક પોલીસની મદદથી આરોપી જીતેન્દ્ર ચૌધરી તથા અન્ય બે મળતિયાઓને મળી કુલ ત્રણેય આરોપીઓને સંપૂર્ણ મુદ્દામાલ સાથે ગુનાના કામે ધરપકડ કરેલ છે। કતારગામ વિસ્તારમાં હીરાના કારખાનામાં બનેલી લાખો રૂપિયાની ચોરીની ઘટના લઈને પોલીસે ત્વરિત તપાસ ધરતા આરોપીઓ મુદ્દામાલ સાથે ઝડપાઈ ગયા છે। હાલ તો આરોપીઓની પોલીસે વધુ પૂછપરછ પણ હાથ ધરી છે।